અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર ગળાડુ પાણીમાં ગરકાવ। ડ્રીમ હોમ ખરીદના લોકો હવે ઘર ખરીદી પસ્તાઈ રહ્યા છે। કહ્યું કે કોર્પોરેશનને ન ઘરના રહેવા દીધા ન ઘાટના રહેવા દીધા। અમદાવાદના સૌથી પોશ ગણાતા વિસ્તાર એવા શેલામાં દર ચોમાસાની જેમ આ વખતે પણ સ્થિતિ વણસી ગઈ છે। સિઝનનો ધોધમાર વરસાદ કહી શકાય તેવો પહેલો જ વરસાદ ખાબક્યો અને તે સાથે જ શેલામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। અહીં ડ્રીમ હોમ ખરીદનારા લોકો હાલ પારાવાર હાલાકીમાં છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આકાશ રેસિડેન્સીના છે કે જ્યાં બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક કારોને નુકસાન પહોંચ્યું। હાલ વરસાદે થોડો વિરામ લીધો, પરંતુ 23 જુલાઈથી શેલામાં ભરાયેલા પાણી તસુભાર ઉતર્યા નથી। સ્થિતિ એ છે કે ન તો લોકો ઘરની બહાર નીકળી શકે કે ન તો બહાર રહી ગયેલા લોકો તેમની સોસાયટીમાં પરત ફરી શકે। દાવો છે કે ગઈકાલે શાળાએથી બાળકોને ઘરે લાવવામાં લોકોને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી। પહેલી વખત એવું બન્યું છે કે સોસાયટીના બહારની સાઈડથી મતલબ મેઇન રોડ પરથી લગભગ 1.5-2 ફૂટ પાણી બિલકુલ અંદરની સાઈડે અને અત્યારે આખો જે બેઝમેન્ટ એરિયા છે પાણીથી ભરાયેલો છે। બેઝમેન્ટમાં ગળાડૂબ સુધી પાણી છે અને છેક 400 મીટરનું અમારું આ બેઝમેન્ટ છે। બધી ગાડીઓ અત્યારે ગળાડૂબ પાણીમાં ડૂબી ગઈ છે। સ્વાભાવિક જ લોકોએ એક રૂપિયો જોડી શેલામાં તેમનો ડ્રીમ હોમની ખરીદી કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે અહીં રૂપિયા ખર્ચીને મકાનો લીધા ત્યારે તો આ વિસ્તારને ડેવલપ કરવા અંગે મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા। તેમને સ્વપ્ને કલ્પના નહોતી કે સ્થિતિ કંઈક આવી સર્જાશે। પાણી જબરજસ્ત ભરેલું છે। છોકરાઓનું રેસ્ક્યુ બી અમે પ્રાઇવેટ ટ્રેક્ટરથી અમે કરાવેલા છે। એક ડ્રીમ હોમ આપણે વિચારતા હોઈએ છીએ અને જ્યારે આપણે ઘર જોવા આવીએ અને બધી વાતો સાંભળતા હોઈએ છીએ ત્યારે મોટી વાતો હોય છે, ડેવલપ્ડ એરિયા છે, સિંધુ ભવન જેવો એરિયા કરી દઈશું, બધી વાત આ તે, પણ જ્યારે આ ગ્રાઉન્ડ રિયાલિટી છે। એટલું જ નહીં, અહીં ક્લબ O7 રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। બહાર ફસાઈ ગયેલા લોકોનું ઘરમાં આવવું પણ અશક્ય બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું।